માંગરો, જેની ધરતી પર દરિયાની લહેરો અને ભક્તિનો સંગમ થાય છે, એવા પવિત્ર નગરીમાં આવેલ જલારામ બાપાનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વીરપુરના સંત શિરોમણ જલારામ બાપાએ જેમને દુનિયાને શીખવ્યું છે કે સેવા એ જ સાચો ધર્મ છે. માત્ર 18 વર્ષની ઉંમરે સદાવ્રત શરૂ કરનાર બાપાએ ક્યારેય જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા નથી. રામ રોટી દ્વારા ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનું જીવન લક્ષ્ય હતું. જલારામ મંદિર છે ને, આ શારદા ગ્રામનો રોડ છે અને એની બાજુમાં અહીં ગણેશ સોસાયટીની બાજુમાં જ શ્રી જલારામ બાપાનું મંદિર છે. આ મેઇન ગેટ છે, અહીંયાથી એન્ટર થયા પછી અહીં મંદિર છે અને અહીં અન્નશાળા છે. અહીંયા અન્નશાળા અને જલારામ બાપાનું મંદિર બે છે અને અહીં દરરોજ પ્રસાદી મળે જ છે અન્નશાળામાં. હવે હું તમને પ્રોપર દર્શન કરાવું. માંગરોળમાં આવેલું આ જલારામ મંદિર સ્થાનિક લોકો માટે શાંતિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. અહીં બાપાની ભવ્ય અને તેજસ્વી પ્રતિમાને દર્શન કરતા જ ભક્તોનું દુઃખ દૂર થાય છે. દર વર્ષે જલારામ જયંતિ અને રામનવમીના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં આખું માંગરોળ હિલોળા ચડે છે. જો તમે માંગરોળમાં હોવ તો આ પવિત્ર મંદિરના દર્શન કરવાનું ચૂકશો નહીં. બાપાના ચરણોમાં શીશ નમાવીને જે શાંતિ મળે છે તે અદ્ભુત છે. બોલો જલારામ બાપાની જય.